નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં અંદાજે ₹482 કરોડના 10 વિકાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ ભરૂચ પોલીસ દ્વારા પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહેનોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પોલીસને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ઉત્કૃષ્ટ કામગીરીને કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ મલ્ટીલેવલ શેડ સહિતના વિકાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ જંબુસર બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠો યોજનાનું પણ લોકાર્પણ કરાયું હતું। કાર્યક્રમમાં ઔદ્યોગિક આગેવાનો અને ઔદ્યોગિક જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ પીએસઆઈ વૈશાલીબેન આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું। આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિસહાય, બેરોજગાર અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપતો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત અમે ભરૂચ જિલ્લા પોલીસ તરીકે કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી આપવામાં આવી। આ પ્રસંગે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી આ જે 526 દીકરીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવ્યા। આ પ્રસંગે સાથે જિલ્લાના ધારાસભ્ય સાહેબો, સાંસદ સાહેબો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર કાર્ય અમારા ભરૂચ જિલ્લાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબના હસ્તેથી સફળ થયો છે અને એ માટે આજે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહી છે।